મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે। વિભુ, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી છે। તેની વચ્ચે પોરબંદરમાં કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે। શું વધુ જાણકારી છે વિભુ? પ્રીતિ, અત્યારે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે। અત્યારે અમદાવાદ શહેરનો પહેલા આપને વાતાવરણ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી છે ઘણી ઓછી થઈ ગઈ છે, જેના કારણે દ્રશ્ય ઝાંખા જોવા મળી રહ્યા છે। આ રિવરફ્રન્ટનો વિસ્તાર છે અને રિવરફ્રન્ટના વિસ્તારમાં પણ આપ જોઈ શકો છો, સાથે હાઈવે ઉપર પણ એટલી જ ધુમ્મસ છે તે જોવા મળી રહી છે। હવામાન વિભાગનું અનુમાન છે કે એક તો પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ખૂબ જ ભેજ આવી રહ્યો છે અને ભેજના કારણે ધુમ્મસ થયું છે। તો બીજી બાજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જો વિસ્તાર છે તો દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ પાટણ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છમાં પણ અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે, એટલે કે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જો કે આ બદલાતું વાતાવરણ છે તે ખાસ કરીને કૃષિ પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે જે રીતે વાતાવરણમાં પહેલા ડિસેમ્બર આખો ગરમ રહ્યો, એટલે કે જે તાપમાન નોંધાવવું જોઈએ તેનાથી ઊંચું તાપમાન નોંધાયું અને બીજી બાજુ અત્યારે ભેજ આવી રહ્યો છે અને હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ પવનની દિશા બદલાઈ જશે અને જેના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટી જશે, એટલે વાતાવરણ છે ઠંડુ થઈ જશે। આ વાતાવરણની અસર કૃષિ પાક સાથે સાથે લોકોના જનજીવન ઉપર લોકો પર પણ પડી રહી છે, કારણ કે આરોગ્યને પણ મોટી અસર થાય છે। બિલકુલ વિભુ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો વાત કરીએ, રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે રાજ્યના અનેક જે ભાગો છે ત્યાં 2 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે વાત કરીએ પોરબંદરની, જ્યાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો। તો આ તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। આકાશમાં કાળા વાદળો છવાયા। બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીના પગલે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના રાયડો, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકોને નુકસાન થઈ શકે છે। વાતાવરણમાં બદલાવ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। હવે વાત કરીશું બરફવર્ષાની। તો કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કરણા, કેરન અને બછલના ઉપરના વિસ્તારોમાં મોડી સાંજ સુધી બરફવર્ષા ચાલુ રહી હતી। તો કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। રોડ પર જ્યાં જુઓ ત્યાં બરફ જોવા મળ્યું છે। કુપવાડા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે, જેના કારણે રોડ રસ્તાઓ બરફથી ઢંકાયેલા જોવા મળી રહ્યા છે। જાણે સફેદ ચાદર પહાડોએ ઓઢી હોય તે પ્રકારના આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કાશ્મીરમાં હિમવર્ષાની શરૂઆતની સાથે અહીં વાત કરીએ તો તમામ જગ્યા પર બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે। मैदानी इलाकों में इस तरह की बर्फबारी नहीं जिस तरह की लोग उम्मीद करते हैं, क्योंकि अभी जो है इसी इलाके में जो करना सेक्टर है यहाँ पर बर्फबारी हुई है, केरन, करना और मछल सेक्टर में। लेकिन लोग चाहते हैं कि इस बार अगर मैदानी इलाकों में चले कलान में ही बर्फबारी का सिलसिला शुरू हो जाता तो शायद लोगों को साल भर पानी की किल्लत का सामना नहीं करना पड़ता। और अगर हम आपको दिखाने की कोशिश करेंगे कि इस वक्त चारों तरफ से बर्फबारी का नजारा हम आपको दिखाने की कोशिश करेंगे। लोग इंतहाई खुश भी है इस इलाके में, क्योंकि ये वो इलाका है जहां पर अक्सर सियाहती सरगर्मियां शुरू हो जाती हैं। पूरे इलाके में इस वक्त बर्फ की सफेद चादर बिछ गई है और हल्की फुल्की बर्फबारी का लोग नजारा भी ले रहे हैं। नेटवर्क 18 के लिए लाइन ऑफ कंट्रोल के कुपवाड़ा जिले से याह्या सुल्तान।
તો આ તરફ ગુલમર્ગમાં તાજી બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે પહેલા ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી હતી અને હવે આ વિસ્તારોમાં પણ બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. ગુલમર્ગમાં પ્રવાસીઓ બરફવર્ષા જોઈને ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે અહીં આવતાની સાથે જ બરફવર્ષા થતાં તેઓ ઠંડકનો આનંદ ઉઠાવી રહ્યા છે. जैसे कि आप जानते हैं महकमे मौसमियात ने पहले ही प्रेडिक्शन की थी कि अपर रीचेस में स्नोफॉल होगा और वो सच साबित हुआ है. और इस वक्त हम सयाहती मकाम गुलमर्ग में है. आप देख सकते हैं कि किस तरह से यहाँ पे बर्फबारी शुरू हो गई है और बड़ी तादाद में जिस तरीके से टूरिस्ट यहाँ पे आते हैं वो बर्फबारी देखने के लिए ही आते हैं. और ये देखिए गुलमर्ग गंडोला के सामने लंबी कतार में इस वक्त टूरिस्ट जो है गंडोला की सवारी करने के लिए इंतजार कर रहे हैं और उसमें सबसे ज्यादा यह है कि लाइव स्नोफॉल का आनंद ले रहे हैं. ये देखिए आप सभी के चेहरे पे खुशी है. इनसे बताएं कितनी खुशी लाइव स्नोफॉल. बहुत खुशी है, बहुत लाइफ में पहली बार स्नोफॉल देख रहे हैं. कहाँ से हैं आप? सूरत से. अच्छा सूरत से. क्या संदेश? क्या सभी को आना चाहिए. सभी को आना चाहिए और इसके मजे लेने चाहिए. इतना अच्छा और मौसम बहुत बढ़िया है. बहुत लोग हैं कश्मीर में, बहुत लोग भी आ रहे हैं और बहुत मजा भी आ रहा है. आप देख सकते हैं मुख्तलिफ टूरिस्ट जो है वो यहाँ पे पहुँचे हैं. और आप बताएं आप कहाँ से हैं? केरला से. बताएं क्या कहना चाहेंगे लाइव स्नोफॉल. बहुत अच्छा है, बिल्कुल बड़ा बहुत अच्छा है. तो आप देख सकते हैं कि किस तरीके से अब यहाँ पे स्नोफॉल जो है एक मरतबा फिर यहाँ पे शुरू हो गया है और बड़ी तादाद में टूरिस्ट जो है वो खुशी से. आप बताएं लाइव स्नोफॉल के क्या कहना बहुत चाहिए. मस्त एरिया है यहाँ का. अच्छा एक बार कहाँ से किचन आप? में थे. हम यूपी से हैं. अच्छा बर्फबारी देखने के लिए आए. बर्फबारी देखने के लिए यहाँ पे सब लोग आते हैं. सभी लोग हमारे साथ. तो यहाँ पे सिर्फ बर्फबारी देखने के लिए आते हैं और किसका सुनेगा. है आप देख सकते हैं कि किस तरह से बड़ी तादाद में टूरिस्ट जो है वो सिर्फ स्नोफॉल देखने के लिए यहाँ पे पहुँच रहे हैं. अब चढ़ाई कलान के अभी 40 दिन बाकी है और अभी यही उम्मीद की जाती है कि इन 40 दिनों में ज़्यादा से ज़्यादा बर्फबारी हो जाए और जिस तरीके से दीगर एक्टिविटीज़ हैं वो यहाँ पे शुरू होंगे और साथ ही टूरिज्म सेक्टर जो है इसमें ज़्यादा से ज़्यादा मज़ीद फ़रोग मिलेगा और ज़्यादा से ज़्यादा टूरिस्ट जो है वो इस गुलमर्ग की सरजमीन पे आए. न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं गुलमर्ग से मुनीर हुसैन हुर्रा. તો રાજ્યમાં હવામાન પલટાની આગાહી વચ્ચે આ તરફ કેદારનાથમાં હજુ સુધી જોઈએ તેવી બરફવર્ષા નથી થઈ. કેદારનાથ ધામની હાલની તસવીરો ચોંકાવનારી છે. ગયા વર્ષ સુધી કેદારનાથ ધામમાં ડિસેમ્બરમાં ભારે બરફવર્ષા થતી હતી, પરંતુ આ વર્ષે ખૂબ જ ઓછી બરફવર્ષા થઈ છે. તે સ્પષ્ટ છે કે ટેકરીઓ જગ્યાએ જગ્યાએ ખુલ્લી છે. પર્યાવરણીય નિષ્ણાંતોના મતે આવું ઘણીવાર જોવા મળતું હતું, પરંતુ પાછલા વર્ષોની તુલનામાં બરફવર્ષામાં ઘટાડો થયો છે, જે ચિંતાનો વિષય છે. તો આ તરફ ચમોલી પર્વતોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ છે. હજુ સુધી હવામાન બદલાવના કોઈ સંકેત નથી. દરમિયાન બદ્રીનાથ ધામમાં ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને હજુ સુધી કોઈ હિમવર્ષા થઈ નથી. જ્યારે ઓક્ટોબરમાં બદ્રીનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી ત્યારથી બરફવર્ષા ન થવાના કારણે બદ્રીનાથ ધામની આખી ટેકરીઓ સૂકી દેખાય છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સુરક્ષા કર્મચારીઓ મંદિરની સુરક્ષા માટે 24 કલાક હાજર રહે છે અને તેઓ સૂકી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી મોટી સંખ્યામાં હોવાથી હોટેલો સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલમર્ગ આવી રહ્યા છે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે આ દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીર ખીણમાં આવી રહ્યા છે. પ્રવાસીઓ કહે છે કે તેઓએ ગુલમર્ગમાં નવું વર્ષ ઉજવવાનું નક્કી કરી લીધું છે, કારણ કે તે વિશ્વના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ અત્યારે ગુલમર્ગ પહોંચી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી માટે લોકો કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે અને પ્રવાસીઓ ત્યાં પહોંચી થનગનાટ કરતા જોવા મળી રહ્યા છે. ગુલમર્ગમાં અત્યારે હોટલો સંપૂર્ણ રીતે ફૂલ થઈ ગઈ હોય તેવું જોવા મળે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે અને લોકો વિચારી બેઠા છે કે નવા વર્ષની જે ઉજવણી છે, નવા વર્ષની જે શરૂઆત છે તેઓ ગુલમર્ગથી કરશે, કારણ કે ગુલમર્ગ કાશ્મીરને એક સ્વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. मैं दिल्ली से हूँ और न्यू ईयर मनाने के लिए गुलमर्ग आई हूँ. मेरी आवाज़ जा चुकी है लेकिन स्नोफॉल हो गई है तो बस आई एम सो एक्साइटेड. यहाँ पे स्नोफॉल में मनाने में बहुत अच्छा लगेगा. अभी हम जैसे सोचे थे उससे भी बहुत बढ़िया है और अब हम नेक्स्ट पैसा सब वसूल हो गया. न्यू ईयर मनाने आए हैं. हम लोग महाराष्ट्र से है
बढ़िया वेदर है, स्नोफॉल हो रही है, बहुत अच्छा लग रहा है। बहुत अच्छा लग रहा है। एकजुटता की कामना करते हैं, सब एकजुट रहे, खुश रहे, अपने घर में मौज मनाए। नया साल इधर मनाएंगे और हमें स्नोफॉल मिल गई, हमारा सपना पूरा हो गया। बहुत एक्साइटमेंट थी हमें। हाँ जी, हम नया साल कश्मीर में मना रहे हैं, गुलमर्ग में। बहुत ही अच्छा माहौल और बहुत अच्छा यहाँ पे एटमॉस्फेयर है, यहाँ के लोग भी बहुत अच्छे हैं, सपोर्टिव है। તો આજે 31 ડિસેમ્બરના દિવસે અનેક સ્થળો પર ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઉપરાંત ઉજવણીના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમે બોપલ પોલીસ વિસ્તારમાં જે કંઈ પાર્ટીનું આયોજન થવાનું છે તેમાં મુખ્યત્વે ક્લબો 7 ખાતે ડીજે ચેતસની એક પાર્ટીનું આયોજન છે। ત્યાં પાર્ટીમાં આવનાર વ્યક્તિઓ તેમજ અહીંથી પાર્ટી કરીને જતા લોકોનું કડકમાં કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવશે। તે ઉપરાંત આ પાર્ટીમાં પણ ખાનગી રાહે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે। તેમજ આ O7 ખાતે આ ક્લબો 7ની છે પોતાની એક વાઇન શોપ છે। એ લોકો વાઇન શોપમાંથી કોણ કોણ લીકર પરમિટમાંથી દારૂ પરચેઝ કરે છે અને કેવી રીતે પરચેઝ કરે છે તે ઉપરાંત ક્લબો 7માં રૂમની પણ વ્યવસ્થા છે। કેવા કેવા લોકો રોકાવાના છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે। 31મી ડિસેમ્બરને લઈને શહેર અને જિલ્લાની અંદર કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે। પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ વાહન ચેકિંગ કરી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર બોપલ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પાર્ટી પ્લોટ, ક્લબ હાઉસ છે, ફાર્મ હાઉસ છે, ત્યાં પણ પોલીસ ચેકિંગ કરી રહી છે। એટલે કે 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત વાત કરીએ તો જે 31મી ડિસેમ્બરની રાત્રે પણ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ પર પોલીસના પોઈન્ટો રાખવામાં આવ્યા છે। ઉપરાંત પોલીસ અલગ અલગ જગ્યાઓ પર સમયાંતરે ચેકિંગ પણ કરશે। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।